નડિયાદમાં તારીખ 30/6/2024 અને રવિવારે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નવનિર્મિત મકાન સરદાર પટેલ સહકાર ભવનનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવી રહ્યું છે, ત્યારે બેનરને લઈને વિવાદનો મતપૂડો છંછેડાયો છે। મળતી માહિતી અનુસાર નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આ અંગે R&Bના દિશાસૂચક બોર્ડ ઉપર રાજકીય પક્ષો દ્વારા વારંવાર લગાવવામાં આવતા હોર્ડિંગ્સ બોર્ડનો વિરોધ કરી સચિવ માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર, ખેડા જિલ્લા કલેક્ટરને ઈમેલથી અને R&Bના કાર્યપાલક ઇજનેરને લેખિત ફરિયાદ કરી રજૂઆત કરી હતી। આ અંગે કાર્યપાલક ઇજનેર સાલ્વી સાહેબનો સંપર્ક કરતા તેઓ કચેરીમાં મળી આવ્યા નહોતા। વિશેષમાં નડિયાદ નગરમાં ચાલી રહેલી છે કે બેનરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને સ્થાનિક નેતાઓના ફોટા મૂકવામાં આવ્યા છે, પરંતુ ખેડા જિલ્લા લોકસભાના સ્થાનિક સાંસદ દેવુસિંહ ચૌહાણનો ફોટો ના મૂકવામાં આવતા ક્યાંક ને ક્યાંક રાજકારણમાં કંઈક ચાલી રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। જી હાર્દિકભાઈ, નડિયાદમાં ગૃહમંત્રી અને સહકાર મંત્રી આવી રહ્યા છે રવિવારે, અને મોટા જે હોર્ડિંગ્સ માર્યા છે તે અંગે તમે જે વિરોધ કર્યો છે તે અંગે શું કહેવા માંગો છો? અમારો વિરોધ બહુ વ્યાજબી છે। મારો વિરોધ આટલા બધા બેનરો વાગ્યા છે એ બાબત નથી, પણ જે પેટલાદ રોડ ઉપર છે, રોડની વચ્ચે દિશાસૂચક બોર્ડ R&B દ્વારા મારવામાં આવેલું છે। ઇલેક્શન જ્યારથી પત્યું છે વિધાનસભાનું, ત્યારથી અહીંના સ્થાનિક લોકલ નેતાઓ એના ઉપર બોર્ડ મારતા આવ્યા છે। રાજકીય બોર્ડ મારે છે, પોતાની પાર્ટીનું પ્રચાર કરતા બોર્ડો મારે છે। ચલો આપણે એવું સમજીએ છીએ કે નથી બોલ્યા, પણ વારંવાર છેલ્લા 1.5 વર્ષથી એકના એક બોર્ડ વાગતા ગયા। રામ મંદિરનું બોર્ડ વાગ્યું તો ગર્વ અનુભવ થયો, સ્વામિનારાયણ મંદિરનું બોર્ડ વાગ્યું તો ગર્વ અનુભવ થયો। હવે તમારી પાર્ટીના જાણે બોર્ડ તમે ખરીદી લીધું હોય, દિશાસૂચક બોર્ડ, તમે એ રીતે એનો ઉપયોગ કરો છો। તેથી ગાંધીનગર અને નડિયાદ R&B સાલ્વી સાહેબને અમે લોકોએ લેખિત આપ્યું છે કે તાત્કાલિક તમે બેનર ઉતારાવડાવો ભાજપનું, અને આજે કલેક્ટર સાહેબને પણ ઈમેલ દ્વારા જાણ કરેલી છે કે જે આ બોર્ડ મારેલું છે એ તાત્કાલિક તમે ભાજપનું ઉતારાવડાવો। જી હાર્દિકભાઈ, એ બોર્ડની અંદર સ્થાનિક સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણનો પણ ફોટો નથી, તો તે અંગે શું કહેશો? આપ સૌ જાણો છો અત્યારે ખેડા જિલ્લાની પરિસ્થિતિ ઇલેક્શન પહેલાં પણ હતી અને અત્યારે પણ એવી છે કે સ્થાનિક સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ વચ્ચે કોઈ પણ પ્રકારનો મનમેળ છે નહીં। એટલે મારું કહેવું એવું છે કે એના કારણે જ કદાચ સાંસદ સભ્યશ્રીનો ફોટો નથી વાગ્યો, અને ચૂંટાયેલા પ્રતિનિધિ અને આ સંગઠન વચ્ચે જ જો આટલો મોટો મતભેદ ચાલતા હોય તો પ્રજાનું કામ તો થવામાં કોઈ શક્યતા જ નથી। ખાલી ને ખાલી વાતો જ કરે, બાકી પ્રજાના કામ થશે નહીં।